હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આપણે કોથળાની અંદરથી થોડાક ડોડા બીજા કોથળામાં આપણે ભરી લીધા છે. કારણ કે આખો કોથળો ભર્યો હોય ને તો આપણે ઘા મારવી ને તો એ ઘામાં ન આવે, એમ એકાબીજાને ફિટિંગ રહે ને, એટલે ખાલી જેટલાને ધોકો વાગે ને એટલાને જ દાણા નીકળે. તો આપણે જોવો એટલા થોડાક કોથળાની અંદર ડોડા ભરી લીધા છે. અને આ ડોડામાંથી હવે આજે બોલ તમે લોકો મને કોમેન્ટમાં પૂછ કરતા હતા ને કે તમે આમ દાણા કઈ રીતે કાઢશો, તો હાલો આજ તમને દેખાડવી અમે કઈ રીતે કાઢવી, એમ ધબધબાટી બોલાવી દેવી અમે. તો હવે આ કોથળાનું આપણે મોંઘું બાંધી દેવાનું છે. દોડવું હોય તો વધારે સારું, હાલો પણ દોડવું કંઈ નવરું છે નહીં. તો આપણે આ ટ્યુબ આપણે ખાલી મોંઘું બાંધવાનું. શું કામ કે દાણા છૂટા પડે અને બહાર ન ઉડે એટલા હાટું. તો હાલો મોંઘું બાંધી દીધું છે ને આની આવી રીતના આમ થોડાક ખુલ્લા પાડી દેવાના. ખુલ્લા પાડીને પછી આમ જો આવો ધોકો લઈ લેવાનો અને ધબધબાટે બોલાવી દેવાની આમ. અમે દર વર્ષે ઘરની મકાઈ પાકે ને એટલે આમ જ ધબધબાટે બોલાવી દી. આમાં એવું છે, આ વર્ષે આપણે લાઈવ બહુ કર્યું, કારણ કે ઉનાળામાં અમે ટાઈમ પાસ કરતા હતા તડકાના, એટલે લાઈવ કરતા હતા ને ડોડા ફોલતા હતા ને, એટલે નકરો ટાઈમ પાસ ન થાય પણ આપણું કામ પણ થઈ જાય. એટલા હાટું આપણે ડોડા ફોલ્યા અને હવે વાવવાનો ટાઈમ થઈ ગયો છે. જોકે ઘણા એરિયામાં ઘણા વિસ્તારમાં તો વરસાદ પણ વરસી ગયો છે, તો સારું ગણાય. અને આજે અમારે અમરેલી સાઈડ એટલું બધું કાળું ભમ્મર ચીડ્યું હતું, એની અમે ઓલું વિડીયો બનાવ્યો છે ને, કાળી વાદળડી તું નેવી મોર બેગડે એક નાચી લે રંગ મોરલા. તો એ વિડીયો આપણે અમરેલી સાઈડ વાદળ ચીડ્યા હતા ને એનો બનાવ્યો છે. ગઈકાલે ભાવનગર વરસાદ હતો, આજે અમરેલીમાં હશે જ. તમે લોકો કે કોમેન્ટ કરજો. તમે લોકો અમરેલીના ઘણા બધા આવે છે ને, કરમશીભાઈ ને કલ્પેશભાઈ ને, આવી રીતના 2-3 વખત ફેરવવાના, એટલે અવારખબર ડોડાના દાણા જે આડાવાળા ખાતા હોય ને એ બધા નીકળી જાય. આવી રીતે ફેરવી અને ખાંડી નાખવાનું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આખો કોથળો ક્યારેય નહીં ભરવાનો. તમે આખો કોથળો ભરશો ને તો એ ઘામાં જ નહીં ચડે અને જલ્દી ખંડાશે જ નહીં, જલ્દી દાણા જ નહીં નીકળે. અને આપણે જો લગભગ 50% દાણા નીકળી જશે. દાણાનો અવાજ આવે છે, છૂટા પડે એ તમને સંભળાય છે? સોનલબેન રહ્યા ને એ કાલે લાઈવમાં મને એમ કહેતા હતા, કૈલાસબેન મને તમારી જેવું બોલતા ન ફાવે. તો સોનલબેન, આપણે ખેડૂ માણસ એ પેલા માણસો, અમે જેવું કામ કરીએ છીએ એવું તમે કરો છો. શાકભાજી ઉતારો છો, વાડીની અંદર હાથીનું બળદનું બધું કામ કરો છો. તો જેમ તમે લાઈવમાં બોલો છો, જેમ તમે ઓલા વિડીયો ઉતારો છો, એમ જ આવી રીતના આ વિડીયો ઉતારવાના હોય. આપણે જેમ કામ કરીએ છીએ એમ કામ કરવાનું જ છે. અને તમારે એવું વિચારવાનું સોનલબેન કે અમે સબસ્ક્રાઈબર મિત્રો હારે જ વાતો કરવી છે. એટલે આપણને મને શરૂ એમ થતું હતું કે એકલા મોબાઈલ સામું બોલવું કેમ, પણ પછી બધીના વિડીયો મેં જોયા ને તો મને એમ જ થયું કે જ્યારે આ લોકો વિડીયો ઉતારતા હશે ત્યારે તો એમનો મોબાઈલ હશે અને એ હશે એકલા જ બોલતા હશે ને, જેમ અમે અત્યારે તમારે હારે બોલવી છીએ. પછી ધીમે ધીમે આવડી ગયું વાતું કરતા. અને વધારે તો ખાસ તો આપણે લાઈવ ચાલુ કર્યું ને પછી વધારે આવડ્યું મને, કારણ કે લાઈવમાં બધા મસ્તીની પ્રેમ ભરી લાગણી ભરી કોમેન્ટો કરતા હોય, એટલે એનો જવાબ આપતા આપણને વાતું કરતા આવડી ગયું. તો હવે આપણે આને ઘણ ખરા ખાંડી નાખ્યા છે વાતો કરતા. તો હવે આપણે ચલાખો લઈ આવ્યા છીએ ને ચલાખાને આપણે પાથરી દેવી.
પાથરીને પછી આ કોથળાને આપણે હળવું દઈને મોહકું તો જો વગર ખોલે આપણે ખોલી જ ગયું. હળવું દઈને આપણે આ કોથળા આમાં ખાલી કરી નાખવી એટલે આપણને ખબર પડે. તો જોવો તમને અમે લાઈવમાં જ બતાવી દેવી. આવી રીતના છે ને ઘણખરા તો એમનામ જ ખાલી થઈ ગયા છે. જે વધારે ગાય ચડ્યા ને એ તો બધા એમનામ જ ખાલી થઈ ગયા જુઓ છે ને. એટલે આવા બધા હવે આપણે ખોટા હોય ને એમાં કોક આવા બે દાણા ચોટ્યા હોય એને આવી રીતના પાડી દેવાના અને એને આમ સાઈડમાં નાખી દેવાના અને આ જે રહી ગયા હોય આને વળી પાછા કોથળામાં ભરી લેવાના. હવે આ રહી ગયા છે એને પાછા કોથળામાં ભરવાના અને વળી પાછા ખાંડી નાખવાના. અમે તમને પહેલાં છૂટા પડેલા દાણા બતાવી દેવી. જો આવી રીતે આપણે આ ડોડા સાઈડમાં કરવીને એટલે નીચેથી નીકળશે દાણાનો ઢગલો. જો આવી રીતના જ આપણે આ દાણા છે એ અલગ તારવી લેવાના છે. આ ડોડા છે એ પાછા કોથળામાં ભરી લેવાના છે અને આવા જે ફોલાઈ ગયા છે એને આમ સાઈડમાં તારવી લેવાના છે. એને પછી આની હારે ભેગા ભરવાના નથી, નહીંતર એ પાછો વધારાનો અંદર કચરો કરશે અને કચરો કરે એની કરતાં આપણે એને સાઈડમાં હળવું દઈને કાઢી નાખવા હારા. કારણ કે જો એ પછી કાંઈ કામના તો હોય નહીં. ખોટા અંદર હું આપણે હારો વાર આમ દોડવવા એટલે એને આપણે બહાર કાઢી નાખવાના. અને પછી આ જે દાણા વધ્યા છે એને જો બહાર મસ્તીનો પવન ચાલુ છે. ઝાડો જો આટલો બધો મસ્ત પવન ચાલુ છે બહાર. તો હવે આપણે આ દાણાને બહાર લઈ જઈ અને ઉપણી નાખવાના. ઉપણવા એટલે શું ખબર પડે છે. હવે આ ચલાખો છે ને એવો એક ચલાખો બહાર પાથરવાનો ને અહીંથી આ દાણા રેની તગારામાં ભરી જવાના અને પવન હોય ને એ બાજુ મોઢું રાખી અને આપણે દાણાની ઊંચેથી ધાર કરવાની એટલે દાણા સાઈડમાં ચોખ્ખા પડે અને વધારાનો કચરો હોય ને એ પવન વેગે ઉડી જાય. તો સારું હાલો થઈ વાવવાની મકાઈ થઈ ગઈ છે તૈયાર અને હજી થોડાક ડોડા રહી ગયા છે એ આપણે ફરીથી કોથળામાં ભરી અને ફરીથી ધબધબાઈ નાખવી. જય શ્રી કૃષ્ણ, ખુશ રહીજો.